विद्यार्थी मित्रों, अमारी चेनल में आप सर्वेનું हार्दिक स्वागत है। हैप्पी न्यू ईयर। અને આપણે હવે 10મા ધોરણના નવા સત્રના અભ્યાસક્રમની થોડીક વિસ્તૃત માહિતી અને સાથે સાથે બોર્ડની પરીક્ષા અંગેની થોડીક તૈયારી અંગે પણ આપણે હવે સાવચેત રહેવું જ પડશે। આજે આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશેની ચર્ચા કરવાના છીએ। કાર્બન વિશે તો આપણે 9મા ધોરણની અંદર પણ જોઈ ગયા છીએ। કાર્બન તત્વ છે એવા તો આપણા આવર્ત કોષ્ટકની અંદર 114 નહીં પણ 118 તત્વો છે। જૂના આવર્ત કોષ્ટકમાં 114 હતા, નવા કોર્સની અંદર 4 બીજા તત્વો ઉમેરાયા અને કુલ 118 તત્વો સમાવિષ્ટ કરેલા છે અને આવર્ત કોષ્ટકની અંદર ગોઠવણ કરેલી છે। જે આપણે ગયા ધોરણ 9 ની અંદર આપણે જોઈ ગયા છીએ કે ધોરણ 9 ની અંદર આપણા આવર્ત કોષ્ટકમાં કાર્બનનું સ્થાન ક્યાં છે તે અને એ કાર્બનના સ્થાન વિશે આપણે એની ચર્ચા પણ કરી લઈએ થોડીક કે આવર્ત કોષ્ટકમાં ક્યાં છે। તો આવર્ત કોષ્ટકની અંદર જે 18 સમૂહો છે એ 18 સમૂહો પૈકી એના જે છેડે આ બાજુથી પહેલો સમૂહ, બીજો, ત્રીજો એ પ્રમાણે પાછળથી 18મો સમૂહ, 17મો, 16મો, 15મો અને 14મો સમૂહ, એટલે કે 14મા સમૂહની અંદર આવેલું એક આ તત્વ કાર્બન કે આપણે આ ચેપ્ટરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે એ કેટલું અદ્વિતીય સ્વરૂપ ધરાવે છે। આપણે આપણી આસપાસ જ્યાં પણ નજર કરીએ, આપણો ખોરાક હોય, અન્ન કે બીજો કોઈ ખોરાક પુરવઠો, કપડાં છે, કોઈ વસ્તુઓ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે કોઈ બેન્ચીસ કે કોઈ વસ્તુઓ છે, એ તમામની અંદર કાર્બન તત્વ રહેલું છે અને એ કાર્બન તત્વ દરેકની અંદર છે। હવે આ કાર્બન તત્વ પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે પણ રહેલું છે અને એ પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે રહેલું કાર્બન તત્વ 0.02% જ છે। 0.02% એટલે કે કોઈ વસ્તુના 100 સરખા ભાગ કરીએ 100 અને એમાંથી 2 ભાગ લઈએ એટલું, એટલે એ પ્રમાણ ઘણું ઓછું કહેવાય, ઘણું સામાન્ય કહેવાય, છતાં પણ કેટલું જરૂરી છે તે। વળી આપણા વાતાવરણની અંદર પૃથ્વીના પોપડામાં તો 0.02% છે, પણ આપણા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે અને એનું પ્રમાણ છે 0.03%। એટલે આ પ્રમાણ જે છે કાર્બનનું અલ્પ પ્રમાણ કહેવાય, સૂક્ષ્મ પ્રમાણ કહેવાય, છતાં પણ કાર્બનનું મહત્વ ખૂબ જ છે। એ કાર્બનનું મહત્વ આપણે આ પાઠની અંદર જોવાનું છે। એ ફક્ત એકલા કાર્બન સ્વરૂપે નહીં પણ કાર્બન એના અન્ય સંયોજનો કે જેની સંખ્યા કહે તો લાખોથી પણ વધારેની સંખ્યામાં કાર્બનના સંયોજનો છે। આપણે રોજિંદા જીવનમાં પણ કેટલાય કાર્બનિક સંયોજનો ખોરાક કે પહેરવેશ કે કોઈ પણ સ્વરૂપે મનોરંજનના ક્ષેત્રમાં કે જે આપણે સાધનો વાપરીએ છીએ બધાની અંદર આ કાર્બનના સંયોજનો વપરાય છે। આ કાર્બનિક સંયોજનો વિશે આપણે થોડુંક આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું। હવે આ કાર્બન આટલું અલ્પ પ્રમાણમાં હોવા છતાં એ અદ્વિતીય સ્વરૂપે છે પૃથ્વી પર। એનું કારણ શું છે? એનું કારણ આપણને એમ થાય કે પૃથ્વી જો વાતાવરણની અંદર ફક્ત 0.03% પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે કેટલી ખનિજ તો કોઈ 4% છે, કોઈ ખનિજ 12% છે, એને પ્રમાણમાં ઘણું નાનું છે, છતાં પણ એ અસાધારણ એના ગુણધર્મો છે। આવું અસાધારણ તત્વ કાર્બન એ એના કાર્બનમાં જે એના બંધ છે એ બંધ સ્વરૂપે જે અન્ય બીજા તત્વો સાથે સંયોજાઈ અને આ બધા સંયોજનો બનાવે છે। હવે કાર્બનની અંદર રહેલા આ જે બંધ છે એમાં આપણે લખ્યું છે કે સહસંયોજક બંધ। હવે આપણે બંધની અંદર આપણે કોઈ બે વસ્તુઓ, કોઈ બે દિવાલ છે કે કોઈ બે વસ્તુને જોડવા માટે આપણે રેતી, ઈંટ, સિમેન્ટ આ બધાનો ઉપયોગ કરીએ છીએ। આ સંયોજનો બને એટલે સંયોજનો કોઈ બે કે બેથી વધારે તત્વો જોડાય એટલે એ સંયોજનો બનશે અને બે કે બેથી વધારે તત્વો શેના વડે જોડાય છે? એ કોઈ સિમેન્ટ દ્વારા કે કોઈ ફેવિકોલ દ્વારા કે ના, એવું નથી। આ કાર્બન કે બીજા કોઈ અન્ય તત્વો જ્યારે એના સંયોજન સ્વરૂપે જોડાય છે ત્યારે એ સંયોજનો બને છે બંધ સ્વરૂપે। કોઈ એક તત્વ બીજા 1, 2 કે 3 તત્વો સાથે જોડાય ત્યારે બે પ્રકારના બંધ બને છે। એક છે આયનીય બંધ અને બીજો છે સહસંયોજક બંધ। જો કે આ આયનીય બંધ અને સહસંયોજક બંધ વિશે આપણે ધોરણ 9 ની અંદર થોડોક અભ્યાસ કરેલો છે, થોડીક માહિતી આપણે એને તાજી કરી લઈએ। આયનીય બંધ જે છે એ આયનોથી રચાય છે। દાખલા તરીકે NaCl તો એ મીઠું, તો એની અંદર Na+ આયન અને Cl- આયનથી જોડાય છે। Na+ એટલે કે ધન આયન અને Cl-
તેમ એમની વચ્ચે રચાતો બંધ છે આયનીય બંધ છે. આ આયનીય બંધ એટલે કે બે આયનથી જોડાય. એ ધન આયન અને એક ઋણ આયન છે અને આમ ધન અને ઋણ આયનથી જોડાયેલો બંધ કેવો હોય? પ્રબળ બંધ હોય. અને એ પ્રબળ બંધ એ આયનીય સંયોજનો ધરાવે છે. જ્યારે અહીંયા આપણે જોવાનું છે સહસંયોજક બંધ વિશે. આ સહસંયોજક બંધ જે છે એ કોઈ આયનોથી રચાતો નથી. સહસંયોજક બંધ જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ છે. અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો જે આ બંધ છે એ બંધ આ કાર્બન અન્ય તત્વો સાથે જોડાય છે એટલે જ આટલી વિશાળ અને વિપુલ પ્રમાણમાં એના કાર્બનિક સંયોજનોની શ્રેણી છે. આયનીય સંયોજનો આપણે જોઈ ગયા તો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે, કારણ કે એની અંદર ધન આયન અને ઋણ આયન બે વિરુદ્ધ વીજભારો ધરાવતા આયનોથી રચાતો બંધ છે એટલે એમની વચ્ચે આકર્ષણ બળ પ્રબળ હોય છે. જ્યારે સહસંયોજક જે બંધ છે, સહસંયોજક બંધની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલે સહસંયોજક બંધ અને આયનીય બંધ ધરાવતા સંયોજનોના લક્ષણોમાં બહુ મોટો તફાવત હોય છે. હમણાં જ આપણે કહ્યું કે આયનીય સંયોજનો છે, આયનીય સંયોજનો વચ્ચે આકર્ષણ બળ પ્રબળ હોય છે. આયનીય સંયોજનો પીગળિત કે દ્રાવણ સ્વરૂપે વિદ્યુતના વાહક હોય છે. દાખલા તરીકે એક આયનીય સંયોજન આપણે સોડિયમ ક્લોરાઇડ જોયું, એ જો શુષ્ક સ્વરૂપે હોય તો એની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો નથી, પરંતુ એ મીઠું જો સહેજ પણ ભીનું હોય એટલે કે એની અંદર પાણી હોય એટલે કે એનું દ્રાવણ હોય અથવા પીગળિત સ્વરૂપે તો એ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. અહીંયા આપણે સહસંયોજક સંયોજનો વિશે થોડી ચર્ચા કરી અને એમાં પણ કાર્બનના સહસંયોજક સંયોજનો એટલે કે કાર્બન જે બીજા અન્ય તત્વો સાથે સંયોજનો આપે છે એના ગુણધર્મો કેવા છે. તો અહીંયા આપણે સહસંયોજક સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા હોય છે. આયનીય સંયોજનોથી બિલકુલ વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે. એના ઉત્કલન બિંદુ પણ નીચા હોય છે, ગલન બિંદુ પણ નીચા હોય છે. એનું કારણ છે કે એની અંદર જોડાતા જે પરમાણુઓ છે એટલે કે જે તત્વો છે એ અથવા તો કેટલાક અણુ સ્વરૂપે જોડાય છે તો એ અણુઓ વચ્ચે આકર્ષણ બળ બિલકુલ નિર્બળ હોય છે અને આ નિર્બળ આકર્ષણના કારણે આ સહસંયોજક સંયોજનો જે છે એ સહસંયોજક સંયોજનો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા ધરાવે છે. કેટલાક અહીંયા ઉદાહરણ આપણને આપ્યા છે. એક સંયોજન છે એસિટિક એસિડ કે જેને આપણે CH3COOH એ એનું અણુ સૂત્ર છે. એનું ગલન બિંદુ છે 290 કેલ્વિન છે. આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અહીંયા કેલ્વિનમાં આપેલા છે. કેલ્વિનમાં આપેલા છે એટલે કે એને સેલ્સિયસમાં ફેરવવા હોય તો આપણે એની અંદરથી 273 બાદ કરીશું. એટલે કે આમાંથી 273 જો બાદ કરવામાં આવે 290 - 273 તો ફક્ત અને ફક્ત આનું ગલન બિંદુ છે 17 સેલ્સિયસ. એટલે કે 17 સેલ્સિયસે એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. એ જ પ્રમાણે આનું ઉત્કલન બિંદુ જોઈએ તો પણ એ લગભગ પાણી કરતાં થોડુંક જ ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે છે. એ જ પ્રમાણે ક્લોરોફોર્મ કે જે એક પ્રકારની બેહોશ કરવાની દવા ગોળી એની અંદર વપરાય છે CHCl3 એનું ગલન બિંદુ પણ છે 209 અને એનું ઉત્કલન બિંદુ છે 334 કેલ્વિન. બીજું એક કાર્બનિક સંયોજન છે ઇથેનોલ જે છે CH3CH2OH અથવા એને બંધારણીય સ્વરૂપે કહીએ તો C2H5OH. એનું ગલન બિંદુ છે 156 કેલ્વિન જ્યારે એનું ઉત્કલન બિંદુ છે 351 કેલ્વિન. બીજું છે એક હાઇડ્રોકાર્બન સંયોજન છે મિથેન CH4 એનું સૂત્ર છે. એનું ગલન બિંદુ 90 કેલ્વિન જ્યારે એનું ઉત્કલન બિંદુ છે 111 કેલ્વિન. આપણે આ કેટલાક તત્વોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ જોયા તો એ કેલ્વિનમાં છે, સેલ્સિયસમાં જોઈએ તો આપણને ખબર પડે કે કેટલા નીચા છે. ઉત્કલન બિંદુ પણ નીચા છે, ગલન બિંદુ પણ નીચા છે. આનું કારણ છે કાર્બન એક અદ્વિતીય સ્વરૂપે છે. એ અદ્વિતીય સ્વરૂપ એના સહસંયોજક સંયોજનો બનાવે છે એના માટે છે. હવે કાર્બન સહસંયોજક સંયોજનો બનાવે છે કઈ રીતે? તો આપણે સહસંયોજક સંયોજનો વિશે થોડીક માહિતી આપણે યાદ કરી લઈએ. કાર્બન એના જે સહસંયોજક સંયોજનો બનાવે છે એ સહસંયોજક સંયોજનો વિશે થોડો આછો પાછો આપણે ખ્યાલ મેળવી લઈએ કેમ કે આપણે નવમા ધોરણની અંદર ભણી રહ્યા છીએ પણ ફરી આપણે એને થોડુંક તાજું કરી લઈએ. સહસંયોજક સંયોજનો જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી
ઇલેક્ટ્રોનની ભાગીદારી એ પણ કયા ઇલેક્ટ્રોન? તો કોઈ પણ તત્વની અંદર રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષાના જે અંદરની ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન તો ક્યાંય ખસતા નથી. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનમાં જો અષ્ટક રચના પૂર્ણ થવા માટે જો ઇલેક્ટ્રોન ખૂટતા હોય તો એ બીજી કોઈ તત્વના બાહ્યતમ કક્ષામાંથી એ મેળવી શકે છે, અથવા તો વધારે હોય તો એ ગુમાવી શકે છે. ધારો કે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે તો એ ગુમાવે છે. 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે તો એ મેળવવાની ક્ષમતા ધરાવે છે. પણ આપણે સપોઝ કે વિચાર કરીએ કે જો એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો શું કરે? એ 4 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં તો એ મેળવવાની કે ગુમાવવાની ક્ષમતા કરતા એ પોતે બીજા કોઈ અન્ય તત્વોના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવાનો એ વધુ પ્રમાણમાં ગુણધર્મ ધરાવે છે. કારણ કે એને તો 4 તત્વો કોઈની 4 ઇલેક્ટ્રોન કોઈની પાસેથી લેવા હોય, પણ એને 4 કોણ આપે? એ બીજો તત્વ એને એમ કહેશે કે મને તારા 4 આપી દે. એટલે આવું બનતું નથી. એટલે કાર્બનનું આપણે પહેલા આવર્ત કોષ્ટકની અંદર સ્થાન જોયું કે 14મા સમૂહની અંદર જે કાર્બન તત્વ આવેલું છે આ કાર્બનની સંયોજક કાર્બનનું ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લઈએ. કાર્બન સી આ એની સંજ્ઞા છે, એની અંદર 6 ઇલેક્ટ્રોન છે. એની ગોઠવણી જોઈએ તો 2 અને 4, એટલે કે અંદરની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બહારની બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોન ધરાવતી જે બીજી કક્ષા છે એ બંધન ઇલેક્ટ્રોન જ્યારે અને આ કક્ષા છે બાહ્યતમ કક્ષા છે. હવે આ કાર્બન એની બાહ્યતમ કક્ષામાં આ 4 ઇલેક્ટ્રોન આપણે બતાવીએ. આ 4 ઇલેક્ટ્રોન અન્ય કોઈ તત્વોની સાથે ભાગીદારી કરી અને એ સહસંયોજક સંયોજન બનાવે છે અને એની વચ્ચે રચાતો બંધ છે સહસંયોજક બંધ. ધારો કે હાઇડ્રોજન તત્વ છે એને આની સાથે જોડાવું છે તો હાઇડ્રોજન આવર્ત કોષ્ટકનું આપણું પહેલું તત્વ H1, એની ઇલેક્ટ્રોન રચના તો જોઈએ તો H1 જ છે. પ્રથમ કક્ષાની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. આ પ્રથમ કક્ષાની અંદર રહેલો એક ઇલેક્ટ્રોન એ જ્યારે કાર્બન સાથે હાઇડ્રોજનને સંયોજાવું છે ત્યારે એક હાઇડ્રોજન એની સાથે નહીં જોડાઈ શકે, કેમ કે કાર્બન કે હાઇડ્રોજન કે અન્ય કોઈ પણ તત્વો જ્યારે સહસંયોજક બંધથી જોડાય છે ત્યારે તે તત્વો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. હાઇડ્રોજન જોડાય કાર્બન સાથે તો હાઇડ્રોજનની નજીકનું નિષ્ક્રિય તત્વ છે હિલિયમ, એટલે કે હિલિયમ He2 જેવી રચના એને પ્રાપ્ત કરવી પડે. બરાબર? તો એક હાઇડ્રોજન ધારો કે જોડાય છે, આ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવે છે તો એક કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે અને બંને વચ્ચે એક બંધન યુગ્મ રચાશે. અને બંધન યુગ્મ છે, યુગ્મની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એક કાર્બન છે, એક હાઇડ્રોજન છે. આ બંધન યુગ્મથી આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ રચાશે. આ બંધન યુગ્મ કાર્બન અને હાઇડ્રોજન બંને પરમાણુની કક્ષાની વચ્ચે બંધન યુગ્મ રહેશે. હવે આપણે હાઇડ્રોજનની તો નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ ગઈ, એટલે કે હવે આ 2 ઇલેક્ટ્રોન એ ફક્ત કાર્બનને નથી કે ફક્ત હાઇડ્રોજન નથી, બંનેના છે. એટલે હાઇડ્રોજનની તો હિલિયમ He2 જેવી રચના થઈ ગઈ. હવે કાર્બનના અન્ય 3 ઇલેક્ટ્રોન છે તો એને પણ અહીંયા બીજા હાઇડ્રોજન સાથે જોડાવવું હોય તો એક હાઇડ્રોજન પાછું એમ લઈને આવે, અહીંયા બંધન યુગ્મ થઈ ગયું. અહીંયા બીજો એક હાઇડ્રોજન આવે, એ પણ પોતાની બાહ્યતમ કક્ષાનું એક ઇલેક્ટ્રોન લઈને આવે, એ પણ એક બંધન યુગ્મ. બીજો એક હાઇડ્રોજન એ પણ પોતાનું એક ઇલેક્ટ્રોન લઈને આવે, એટલે એનું પણ એક બંધન યુગ્મ થયું. આમ કાર્બન હાઇડ્રોજન સાથે એને સંયોજાવું હોય તો એને 4 હાઇડ્રોજન સાથે જોડાઈ શકે. એટલે CH4 અને CH3 કે CH2 કદી બને નહીં, કારણ કે જો CH2 બને બાકીના 2 ઇલેક્ટ્રોન એ ક્યાં જાય? બાહ્યતમ કક્ષામાંથી. કેમ કે આપણે કહ્યું કે સંયોજનો બને ત્યારે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી હિલિયમ જેવી, એટલે કે He2 એને દ્વિક સમૃદ્ધ રચના કહેવાય છે અથવા અષ્ટક રચના પૂર્ણ કરે છે. 2 વિકલ્પ છે, કાં તો હિલિયમ જેવી દ્વિક સમૃદ્ધ રચના પ્રાપ્ત કરે અથવા અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. હવે હાઇડ્રોજન તો નજીકના હિલિયમ જેવી રચના એને બધે પ્રાપ્ત કરે, એટલે 2 ઇલેક્ટ્રોન એને ભાગીદારીમાં લઈ લીધા. કાર્બનની વાત કરીએ તો કાર્બનને એના 4 હતા, બાકીના 4 દરેક 4 હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન. કાર્બન માટે પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, એટલે કે કાર્બનને પણ પોતાના સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને આમ
આ રીતે આ સહસંયોજક સંયોજન અસ્તિત્વમાં આવે. આવું કોઈ પણ સહસંયોજક સંયોજન સમૃદ્ધ રચના કાં તો દ્વિસમૃદ્ધ રચના પ્રાપ્ત કરી અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજન બને. અને આને આપણે સાદી ભાષામાં આપણે દર્શાવીએ. જે લીટું કર્યું છે એ લીટું હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો બંધ છે અને આનું નામ અહીંયા આપણે આપેલું છે. આ છે CH4 મિથેન છે કે જેને આપણે હાઇડ્રોકાર્બન સંયોજન પણ કહીએ છીએ. આ હાઇડ્રોકાર્બન સંયોજનોની વિશાળ શ્રેણી છે અને વિશાળ શ્રેણી પૈકીનું આ પહેલું સંયોજન છે મિથેન. એ પછી તો ઇથેન, પ્રોપેન, બ્યુટેન એની લાખોની સંખ્યામાં સંયોજનો છે. એ કાર્બનના એક અદ્વિતીય સ્વરૂપે એટલે કે એને જોડાવા માટે. હવે આ કાર્બન જે છે આપણે કહીએ કે એની બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન એની અષ્ટક પૂર્ણ કરવા માટે કોઈની પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે આપણે કહ્યું. પણ જે 4 ઇલેક્ટ્રોન મેળવે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણાયન અથવા એનાયન બને છે. આને 4 મેળવવા પડે. 4 મેળવે તો 4 ઇલેક્ટ્રોન મેળવે તો એ 4 માઈનસ ઋણાયન બને. હવે આ કાર્બન કોઈની પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો કાર્બનના ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન હોય? 6. જેટલા કોઈ પણ તત્વની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય. હવે આ કાર્બન તત્વનું ધારો કે ન્યુક્લિયસ છે એની અંદર 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે અને 6 ઇલેક્ટ્રોન તો આપણે પહેલી કક્ષામાં 2 ભરાયેલા છે અને બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. હવે કાર્બનની અંદર જે આપણે જોયું કે એના ન્યુક્લિયસની અંદર 6 પ્રોટોન હોય, 6 ન્યુટ્રોન અને 6 ઇલેક્ટ્રોન છે. એમાં બે અંદરની પ્રથમ કક્ષા એટલે કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. બીજી કક્ષાની અંદર 4 જ છે આપણે બતાવ્યું છે અહીંયા અને આ રીતે 4 ભરાયેલા છે. હવે આપણી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એની અંદર કોઈ બાજુમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન આવે તો ન ચાલે, 2 આવે તો ન ચાલે, 3 પણ ન ચાલે. જો એ કક્ષાની અંદર ભરાવા હોય તો 4 ઇલેક્ટ્રોન જ ભરાઈ શકે. જો કોઈ અન્ય તત્વ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે અને 4 ઇલેક્ટ્રોન મેળવે તેની અષ્ટક રચના પૂર્ણ થઈ જશે. પરંતુ થશે શું કે એનો કેન્દ્રની અંદર જે 6 પ્રોટોન છે એ 6 પ્રોટોન અને પેલા 4 ઇલેક્ટ્રોન બીજા મેળવે તો એની પાસે 6 ઇલેક્ટ્રોન હતા, એમાં પાછા બીજા 4 આવે એટલે 10 ઇલેક્ટ્રોન. કેન્દ્રનો ધન વીજભાર પ્રોટોનના કારણે છે એ P+ થશે. 6 પ્રોટોન સામે 10 ઇલેક્ટ્રોન એટલે એ મુશ્કેલ છે. પ્રોટોનને ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ બળ સાથે જે એક પ્રકારની અનુકૂળતા સાધવાની મુશ્કેલ છે. એટલે કાર્બન મહદ અંશે કોઈની પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવીને એ સ્થાયી સ્વરૂપે નથી રહી શકતું. માટે જ કાર્બન ભાગીદારી કરીને સહસંયોજક સંયોજનો બનાવે છે. હવે વિચાર કરીએ કે ચલો 4 ઇલેક્ટ્રોનને ગુમાવી દે, આ બાહ્યતમ કક્ષાના આ 4 ઇલેક્ટ્રોન કોઈને આપી દે. આ આપી દે તો પણ એના કેન્દ્રની અંદર ન્યુક્લિયસની અંદર રહેલા 6 પ્રોટોન તેનો ધન વીજભાર થઈ જાય, 6 પ્લસ 2 ઇલેક્ટ્રોન જ રહે તો પણ એ કેવું છે? અસ્થાયી સ્વરૂપે રહે છે. માટે જ કાર્બન સહસંયોજક સંયોજનો જ બનાવે છે અને સંયોજક સંયોજનો એટલે કે ભાગીદારી કરી અને એ બનાવે છે. ને આપણે એક જ ઉદાહરણમાં જોઈએ કે ભાગીદારી કરવા માટે 4 કક્ષાઓ ખુલી છે, 4 જગ્યાએ આપણે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપે. બીજા અન્ય સંયોજનો આપણે જોઈશું એની અંદર કોઈ એક તત્વ પોતાના ઇલેક્ટ્રોન જો વધારે ભાગીદારીમાં મૂકે તો કાર્બનને પણ પોતાના તત્વો વધારે મૂકવા પડશે. દાખલા તરીકે આપણે ઇથેન જોઈશું, મિથેનની પછીનું ઇથેન, પ્રોપેન, બ્યુટેન તો એની અંદર C2H6 એ જે છે ઇથેન તો એની અંદર હાઇડ્રોજન પોતાના દરેક હાઇડ્રોજન તો એની પાસેથી એક ઇલેક્ટ્રોન જ લઈને આવશે. એક કાર્બન પાસે 4 જ ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષા એટલે એને જોડવા માટે 4 જ જોઈએ. જો હાઇડ્રોજન કે એની સાથે જોડાતા અન્ય સંયોજનો જો વધારે અન્ય તત્વો જો વધારે પ્રમાણમાં હશે તો કાર્બન પોતાની સંખ્યા વધારશે. હવે આપણે આ કાર્બનના અદ્વિતીય સ્વરૂપનું આપણે જોઈએ એ પહેલા આપણે સહસંયોજક સંયોજનો છે એ સહસંયોજક આપણે અહીંયા હાલ કાર્બન અને હાઇડ્રોજનની વાત કરીએ. એ સિવાય હાઇડ્રોજન સાથે પણ સહસંયોજક સંયોજન બનાવી અને હાઇડ્રોજન જે H2 સ્વરૂપે છે આપણા વાતાવરણની અંદર હાઇડ્રોજન H સ્વરૂપે નથી, ફક્ત H2 એના અણુ સ્વરૂપે છે. એ કઈ રીતે જોડાય છે જોઈએ. ઓક્સિજન આપણા વાતાવરણની અંદર જે આપણે ઓક્સિજન લઈએ છીએ ને આપણે કહીએ કે વાતાવરણમાં ઓક્સિજન છે, કોઈ બોલે છે કે વાતાવરણ O2 છે. O છે એવું નથી કહેતા આપણે, O2 છે. કેમ કે ઓક્સિજન O2 સ્વરૂપે એટલે કે ઓક્સિજનના 2 તત્વો જોડાય અને ઓક્સિજનનો પરમાણુ બને છે. એ જ પ્રમાણે ક્લોરીન છે
પરમાણુ સાથે એ રહેતો નથી, એ પણ Cl2 બે Cl જોડાઈ અને Cl2 નો અણુ બને છે. આપણે હવે એના વિશે, એના સંયોજનો કઈ રીતે બને છે એના વિશે જોઈએ. આ પણ સહસંયોજક સંયોજનો જ છે. એની અંદરથી આપણે એ જોઈએ છે કે કેટલાકની અંદર સહસંયોજક અહીંયા બધામાં એક બંધ બને છે. C અને H વચ્ચે સહસંયોજક એક બંધ, C અને H વચ્ચે સહસંયોજક એક બંધ, એક બંધ. આમ કાર્બન હાઇડ્રોજન વચ્ચે અહીંયા ચાર બંધ છે, પણ એ ચાર એકલ બંધ છે. આપણે ઓક્સિજનની અંદર જોઈશું, આ સિવાય નાઇટ્રોજનની અંદર જોઈશું કે એની અંદર નાઇટ્રોજન સાથે જોડાય ત્યારે એ કયા પ્રકારના બંધ બનાવશે. સહસંયોજક તો બંધ બનાવશે, પણ એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધ બનાવશે, એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ. કેટલાક લખે H માં સહસંયોજક બંધ, પણ H એ તત્વ છે, H2 માં સહસંયોજક બંધ રચાય. તો હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ કઈ રીતે રચાય છે એ જ રીતે ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ N2 અણુ. અહીંયા હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ એટલે કે બંને H પરમાણુ છે, હાઇડ્રોજન તત્વના પરમાણુ કઈ રીતે જોડાય છે તે. તો આપણે પહેલા એક તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના જોઈએ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના આપણે હમણાં જ જોઈ ગયા. આવર્ત કોષ્ટકનું પહેલું તત્વ H1, એની અંદર એક જ કક્ષા ભરાયેલી છે. આ H નું ન્યુક્લિયસ, એની અંદર 1 પ્રોટોન અને હાઇડ્રોજનના ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન નથી. આપણે નવમા ધોરણની અંદર પણ જોઈ ગયા અને એના આધારે તો આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો વિશે પણ થોડું જોયું હતું. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો, સામાન્ય હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એ ડ્યુટેરિયમ ટ્રિટિયમ સમસ્થાનિકો છે એટલે કે એની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, પરંતુ એની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. એટલા માટે આપણે એના હાઇડ્રોજનના સમસ્થાનિકો આપણે ત્યાં મેળવ્યા હતા. અહીંયા આપણે એના કેન્દ્રમાં રહેલો પ્રોટોન, ન્યુટ્રોન નથી. હવે એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. એક કક્ષામાં, પહેલી કક્ષામાં આ ઇલેક્ટ્રોન બેઠેલો છે. બીજું હાઇડ્રોજન તત્વ એ પણ આ રીતે એના કેન્દ્રની અંદર અહીંયા પણ એક પ્રોટોન છે અને એ પણ બાહ્ય કક્ષા એટલે કે પહેલી જ કક્ષા છે. એની અંદર પણ એનો એક ઇલેક્ટ્રોન છે. હવે આ બંને હાઇડ્રોજનને જોડાવું છે તો આપણે હમણાં કહ્યું તેમ કે જો આપણે કરે તો એ રીતે આપણે થાય કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી કે હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ છે હિલિયમ, Hg2 જેવી રચના પ્રાપ્ત થાય. એવું બને કે આ હાઇડ્રોજન છે આને ઇલેક્ટ્રોન આપી દે તો આની બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય અને આના બે ઇલેક્ટ્રોન થઈ જાય અને H2 સ્થાયી સ્વરૂપે. પણ આ હાઇડ્રોજનનું શું થાય? વિચારો કે આ હાઇડ્રોજન જે છે એ પોતાની કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન એને આપી દે તો એની પાસે ફક્ત પ્રોટોન રહેશે. પ્રોટોન એટલે ફક્ત ધન વિચાર અને એ કેવો છે? અસ્થાયી છે. એ અન્ય કોઈ પણ તત્વ કે કોઈ પણ સાથે એટલો પ્રોટોન ધન વિચાર વાળો પ્રોટોન સ્થાયી સ્વરૂપમાં ધરાવે અન્યની સાથે એ સંયોજાય છે. માટે આ બે H વચ્ચે આપલે થતી નથી, પરંતુ શું થાય છે? ભાગીદારી થાય છે. હવે આ બંને H એકબીજાને સમજી ગયા અને એમ કહે છે કે હું તને નથી આપી શકતો, તું મને નથી આપી શકતો, તો પછી બીજું કયું સ્વરૂપ બને? આપણે કોઈ બે મિત્રો છે, કોઈ ભાગીદારીનો કોઈ બિઝનેસ કરવો છે. હવે બિઝનેસ છે ધારો કે 20000 નો અને એક મિત્ર પાસે 10000 છે, બીજા પાસે 10000 છે. પેલો કહે છે તું મને 10000 રૂપિયા આપે તો હું 20000 નો મારો ધંધો કરું. પેલાને વળી મનમાં લાલચ જાગે કે હું એને 10000 આપું એ 20000 નો ધંધો શરૂ કરે. એને કહે તું મને તો આપ ને કે. હવે પેલો કે હું તને ના આપું, પેલો કે તું મને ના આપું. પછી બંને કયા સ્વરૂપે આપશે? બંને જોડાઈ જશે. બંને કહેશે કે તારાએ 10 મારાએ 10, બંનેને આપણે ભેગા કરીને બિઝનેસ કરીએ. એ બિઝનેસ બંનેનો ભેગો રહેશે. બસ અહીંયા આવું સ્વરૂપ છે. આ હાઇડ્રોજન બંને વાદે પડી ગયા, આ આને ના આપે, આ આને ના આપે, તો બંને હવે શું કરશે? એની બાહ્યતમ કક્ષાનું જે ઇલેક્ટ્રોન છે એ નજીક આવી અને હવે પછી એ બંને ઇલેક્ટ્રોન પોતાના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં મૂકશે. આ ભાગીદારીમાં રહેલો આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, આ યુગ્મ બંને ઇલેક્ટ્રોન વચ્ચે ધારો કે આ ઇલેક્ટ્રોન ચોકડી દ્વારા દર્શાવીએ, આ ઇલેક્ટ્રોન ડોટ દ્વારા દર્શાવીએ, તો આ ઇલેક્ટ્રોન જે યુગ્મ રચાયું એ યુગ્મ આ હાઇડ્રોજનનું પણ થશે, આ યુગ્મ આ હાઇડ્રોજન. એટલે કે જે યુગ્મ જે છે આ બંનેનું છે. હવે બે જણે ભાગીદારીમાં બિઝનેસ કર્યો પછી એમ ના કહી શકે કે આ ધંધો મારો છે,
H2 નો અણુ કહીએ છીએ, બે H જોડે. તો એની અંદર બને સહસંયોજક બંધ અને આ ભાગીદારી રચે. તો સહસંયોજક બંધ કેવો છે? એક બંધ છે અથવા એને એકલ બંધ પણ કહેવાય છે. સહસંયોજક એક બંધ એટલે કે હાઇડ્રોજન H2 અણુ બને ત્યારે બંનેની વચ્ચે સહસંયોજક એક બંધ રચાય છે. પણ ઓક્સિજનમાં જોઈએ કે ઓક્સિજનમાં શું થાય છે? તો ઓક્સિજનની પહેલા ઇલેક્ટ્રોન રચના લખીએ. ઓક્સિજન O8 એની ઇલેક્ટ્રોન રચના 2 6. પહેલી કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે, બાકી વધે બાહ્યતમ કક્ષામાં જશે. હવે આ જે બે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભરાય છે, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આપણે જોઈએ કે જો ઓક્સિજનનો અણુ બનાવવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? બાકીના 2 જોઈએ, કેમ કે બાહ્યતમ કક્ષામાં 6 છે એને 2 જોઈએ. પણ ઓક્સિજનને જો બીજા એક ઓક્સિજન એની સાથે જોડાવવું છે તો એની પાસે પણ આવું જ છે 2 6. તો એ આ ઓક્સિજન આની બાહ્યતમ કક્ષાના 6 પૈકી 2 નહીં આપી શકે. 2 આપી પોતાની પાસે તો પાછા 4 હશે. આપણે કેવી રીતે થાય? આપે અથવા લે તો એ પાછું સમૃદ્ધ બની જાય તો જ આપણે થાય. એટલે કે આપણે શક્ય નથી. માટે જ અહીંયા પણ ભાગીદારી છે. હવે ભાગીદારીમાં કેવું છે કે આપણે જેમ હમણાં કહ્યું કે 10,000 નો બે મિત્રોએ બિઝનેસ કર્યો. હવે એવું બને કે કોઈ મિત્ર પાસે 15,000 છે, બીજાની પાસે 5,000 છે. બિઝનેસ 20,000 નો કરવાનો છે. તે 15,000 વાળો 15,000 રોકશે, 5,000 વાળો 5,000 રોકશે. બિઝનેસ તો 20,000 નો થયો. હવે એની અંદર આપણે જોઈએ તો પેલાનો ભાગ વધારે કહેવાય, પેલાનો હિસ્સો થોડો કહેવાય. અહીંયા તો આપણે બંને એક જ તત્વના પરમાણુઓ છે અને એક જ તત્વને એટલે સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એટલે ભાગીદારીમાં ફક્ત 2 ઇલેક્ટ્રોન જ આવી જશે. એટલે આ ઓક્સિજન એની આ પહેલી કક્ષા એમાં 2 ઇલેક્ટ્રોન, આ બીજો એ જ ઓક્સિજન એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. સેમ આ ઓક્સિજનમાં પણ આવું થશે. હવે એમને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોઈએ છે, વધારે નથી જોઈએ, ત્યારે જ અષ્ટક પૂર્ણ થશે. એમ આ ઓક્સિજનને પણ આના 2 ઇલેક્ટ્રોન ભાગીદારી મૂકવા છે. ભલે એની પાસે પાછળ 6 છે તો કઈ રીતે જોડાય છે તે? તો આ પહેલો ઓક્સિજન એના ઇલેક્ટ્રોનને આપણે ચોકડી વડે દર્શાવી આ 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. બીજો ઓક્સિજન છે એના પણ 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન. હવે આને ભાગીદારી કરવી હોય આની જોડે તો બાકીના બધા ઇલેક્ટ્રોન બધા ભાગમાં નથી લેવાના. એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 2 4 2 6 અને બાજુવાળા ઓક્સિજનના ફક્ત 2 જ ઇલેક્ટ્રોન એને જોઈશે. જો આનો અષ્ટક પૂર્ણ થઈ ગયું 6 અને 2 8. એ જ પ્રમાણે આને પાછું આના ભાગીદારીમાં લેવા છે એટલે પોતાના 4 હતા, આના લેશે. અને હવે આ બંને જોડાઈ ગયા સહસંયોજક બંધથી. તો હવે આપણે જોઈ લઈએ કેટલા યુગ્મ છે. એક યુગ્મ બન્યું, આ બીજું યુગ્મ બન્યું. તો ઓક્સિજન વચ્ચે એક યુગ્મથી એક બંધ રચાય. ગમે ત્યાં એક યુગ્મ હોય એટલે એક બંધ રચાય. આ એક યુગ્મ વચ્ચેનો એક બંધ, બીજું યુગ્મ એની વચ્ચેનું બીજું, અને આ બંને જોડાઈ અને O2 નો અણુ બની ગયો. તો અહીંયા સહસંયોજક કેવા છે? દ્વિબંધ છે. તો O2 અણુમાં સહસંયોજક દ્વિબંધ રચાય છે. સહસંયોજક દ્વિબંધ રચાય છે કેમ કે 2 યુગ્મો ભાગીદારીમાં જોડાય છે માટે. હવે આપણે N2 અણુમાં જોઈએ. હવે આપણે જોઈએ નાઇટ્રોજન એટલે કે N2 અણુમાં સહસંયોજક બંધ કઈ રીતે રચાય છે, કેવું રચાય છે? મને કે તમને ખબર નથી, પણ આપણે નિયમો મુજબ જ જઈએ. શું રચાય છે જોઈએ. તો નાઇટ્રોજન એની ઇલેક્ટ્રોન રચના છે N7, 2 5 એની ઇલેક્ટ્રોન રચના. એની અંદરની કક્ષા 2 ભરાય છે, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. બીજો નાઇટ્રોજન પણ એ પ્રમાણે 2 5 થી આવશે. આ બંનેને જોડાવવું છે. બંનેની ઇલેક્ટ્રોન પોતાના ભાગીદારીમાં મૂકીને. તો આપણે આ નાઇટ્રોજન માટે જોઈએ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ આપણે લઈશું. બીજા ઇલેક્ટ્રોન ભરાયેલા છે એટલે કોઈ જરૂર છે નહીં. આ નાઇટ્રોજનની અંદર આની પાસે 5 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં આના પણ 5 ઇલેક્ટ્રોન. હવે આને કેટલા જોઈશે? તો આને 5 છે તો આના 3 જોઈશે. તો આ નાઇટ્રોજન સમૃદ્ધ રચના પ્રાપ્ત કરવા
બંને નાઇટ્રોજન વચ્ચે શું રચાય છે આપણે જોઈ લઈએ કે આ એક યુગ્મ છે, એક બંધ રચાયો, બીજું યુગ્મ, બે રચાયો, ત્રીજું યુગ્મ, આ ત્રણ રચાયો અને આમ કરીને આ N2 નો અણુ બન્યો. અહીંયા કેટલા સહસંયોજક બંધ રચાય? N2 અણુમાં સહસંયોજક દ્વિબંધ રચાય છે. અહીંયા સહસંયોજક એકબંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા ત્રિબંધ. અહીંયા સમાન પરમાણુ ધરાવતા અણુ છે. અહીંયા પણ બે N પરમાણુ, અહીંયા બે O પરમાણુ, અહીંયા બે H પરમાણુ. પણ જેમ જેમ બંધનની યુગ્મની અંદર ઇલેક્ટ્રોનના જે યુગ્મ છે એ યુગ્મ જેટલા હોય એ પ્રમાણે સહસંયોજક બંધ છે. અહીંયા આપણે કોઈ એક જ તત્વના પરમાણુ વચ્ચેનો આપણે બંધની ચર્ચા કરી. આ જ રીતે અન્ય તત્વો દાખલા કે Cl2 ક્લોરીન જોડાય છે તો પણ એ પણ આપણે એના સહસંયોજક બંધમાં અષ્ટક રચના પૂર્ણ કરે એ રીતે ભાગીદારી કરીને જોડાય છે. એ સિવાય CCl3 સંયોજન છે, CH4 તો આપણે હમણાં જ જોઈ ગયા. અને કાર્બન સિવાયના દાખલા તરીકે એમોનિયા છે NH3 તો આની અંદર પણ એવું જ બનશે. નાઇટ્રોજનની બાહ્યકણ કક્ષાઓ 5 ઇલેક્ટ્રોન, 3 હાઇડ્રોજન પાસે, ત્રણે પાસે એક એક છે એટલે આ ત્રણે જણા એને આપી દે તો એને 8 પૂરા થઈ જાય તો NH3 સંયોજન બને, એ આયનીય સંયોજન બને. પણ આપણે કહીએ કે હાઇડ્રોજન પોતાની પાસે રહેલો એક ઇલેક્ટ્રોન આપીને બિલકુલ સ્થાયી સ્વરૂપ ધરાવતો નથી, માટે હાઇડ્રોજન હંમેશા ભાગીદારીનો ગુણધર્મ ધરાવશે. એટલે નાઇટ્રોજનની સાથે આ હાઇડ્રોજન પોતાના એક એક ઇલેક્ટ્રોન આપી અને એક એક નાઇટ્રોજનની સાથે એક એક હાઇડ્રોજન જોડાશે. અહીંયા 3 બંધ છે પણ એ સહસંયોજક એક જ બંધ છે, ત્રિબંધ નથી. ધ્યાન રાખજો કેમ કે ત્રણેય અલગ અલગ હાઇડ્રોજન, એક હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે, બીજો હાઇડ્રોજન N સાથે અને ત્રીજો હાઇડ્રોજન N સાથે. એટલે અહીંયા એક જ બંધ છે પણ કેટલા બંધ છે? 3 બંધ છે. જ્યારે અહીંયા બે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ છે. આમ બીજા અન્ય સંયોજનો આપણે આજે સહસંયોજક સંયોજનો વિશે જોઈએ. આગળ વિસ્તૃતમાં આપણે તો કાર્બનિક સંયોજનો, કાર્બન અને એના સંયોજનો વિશે જોવાનું છે. તો કાર્બન અન્ય તત્વો સાથે એના સંયોજનો બનાવીને જે વિપુલ પ્રમાણમાં શ્રેણી છે એ કાર્બનિક સંયોજનોની શ્રેણી વિશે આપણે જોઈએ.